કોંગ્રેસ દ્વારા માંડ દરવાજા ખ્વાજાનગરમાં ખાડી કિનારે સફાઈ અભિયાન, પોલીસ દ્વારા કરાઈ અટકાયત। સુરત ખાતે આજે કોંગ્રેસ દ્વારા માંડ દરવાજા ખ્વાજાનગરમાં ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો। સફાઈ કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી, જેના કારણે વિરોધ પ્રગટાવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર પાલિકાને ચીમકી આપી કે કચરો ટ્રેક્ટરમાં ભરીને પાલિકા કચેરીએ ઠાલવવામાં આવશે। સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશભાઈ બારોટે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકો ફરજ નિષ્ફળતા દર્શાવી રહ્યા છે। મહિલા કોંગ્રેસની બહેનો અને કોંગ્રેસ કાર્યકરો ફરી ગંદકીના તમામ સ્થળે સફાઈ કરીને કચરો મહાનગરપાલિકા પાસે મોકલશે। યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું કે હાલ વરસાદ પછી પણ ખાડી વિસ્તારની સફાઈ ન થતાં પાણી ઘરોમાં પ્રવેશ્યું છે અને પાલિકા સદંતર નિષ્ફળ રહી છે। કોંગ્રેસ આગામી સમયમાં આ તકલીફોમાં લોકો સાથે સઘન રીતે કામ કરશે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત। મહિલા કોંગ્રેસના ઉપક્રમે માંડ દરવાજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે પ્લસ ભાજપ શાસક હોય, માત્ર ટ્રાફિક કરવા વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારે સફાઈ કરશે। અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માંગીએ છીએ કે દિન 4ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે, સફાઈ કરવામાં ના આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે। અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે, લોકોની જનતાનો એમને કશી પડી નથી। આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશું। સાફ સફાઈનું અભિયાન આજે ચાલુ કર્યું છે। આ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એકઠા, એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરીએ ઠલવવામાં આવશે। મહિલા કોંગ્રેસના ઉપક્રમે માંડ દરવાજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે પ્લસ ભાજપ શાસક હોય, માત્ર ટ્રાફિક કરવા વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારે સફાઈ કરશે। અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માંગીએ છીએ કે દિન 4ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે, સફાઈ કરવામાં ના આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે। અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે, લોકોની જનતાનો એમને કશી પડી નથી। આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશું। સાફ સફાઈનું અભિયાન આજે ચાલુ કર્યું છે। આ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એકઠા, એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરીએ ઠલવવામાં આવશે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।